આમ તો આ નડિયાદની અંદર આવનારો નવરાત્રિ મહોત્સવ એ લોકો માટે નવરાત્રિ મહોત્સવ બને. ખેલૈયાઓ આ નવરાત્રિ મહોત્સવની અંદર ખૂબ સારી રીતે મા અંબાની આરતી ઉતારી અને ગરબા ગાય એ આયોજન કરવા માટે આપણે 3 જગ્યાએ આ વખતે આયોજન કરવામાં આવ્યું છે. એમાં આજે જે મંડપ મુહૂર્ત કર્યું છે એ બાસુદીવાળા ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. અને હમણાં કહ્યું વિકાસભાઈએ એ રીતે આ નવરંગ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એમાં ટોટલ ફ્રી ગરબા લોકો માટે, દરેક સમાજ માટે, દરેક જ્ઞાતિ માટે રાખવામાં આવ્યા છે. અને ટ્રેડિશનલ ડ્રેસ રાખવામાં આવે છે, આ ફરજિયાત છે. બીજું આયોજન જે પ્રમાણે મા શક્તિ ગ્રુપ દ્વારા જે અમે લોકો જ કરવાના છીએ એ ગરબા ખીચડીની સામેનું ગ્રાઉન્ડની અંદર આ ગરબા થવા જઈ રહ્યા છે. એમાં પણ 25,000 ઉપરાંત રમી શકે ગરબાની અંદર અને લોકો લાભ લઈ શકે એ રીતનું આયોજન કરવામાં આવે છે. અને ત્રીજું ખાસ આ વખતે જે આયોજન કરવામાં આવ્યું છે એ નાના છોકરાઓ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એના ટાઈમિંગ ને બધું નાના છોકરાઓને અનુકૂળ થાય એ રીતના જ રાખવામાં આવે છે. એમની પૂરેપૂરી સેફટીનું ધ્યાન રખાય એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. અને એ પીપલગ રોડ, પીપલગ ચોકડી ક્રોસ કરી અને જમણી બાજુએ જે 27 ગામ પાટીદાર સમાજની વાડી છે એ પહેલા એનું આયોજન કરવામાં આવ્યું છે. એ આયોજનની અંદર ફક્ત છોકરા છોકરીઓ નાના ભાગ લેશે એનું પણ એવું આયોજન કરવામાં આવ્યું છે કે એ પણ ગરબાનો આનંદ માણી શકે. અને જે આપણી સંસ્કૃતિનું ખાસ કરીને આપણે જતન કરવાના આપણા જે પ્રયાસો છે એ સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે થઈ અને આ મા અંબા જે આપણને શક્તિ પ્રદાન કરે છે એ મા અંબાનું આપણે આરાધ્ય પ્રાર્થના કરીએ છીએ અને ગરબા ગાઈએ છીએ.